શિક્ષકોનું કામ ભણાવવાનું છે, પરંતુ ઘણા એવા શિક્ષકો હોય છે જે શિક્ષણ કાર્ય પડતું મૂકી ગુલ્લી મારતા હોય છે। વલસાડ જિલ્લામાં પ્રાથમિક શાળાના 180 શિક્ષકો ગુલ્લી મારીને ક્રિકેટ રમતા હોવાનું સામે આવ્યું છે। ચાલુ શાળાએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું, જેમાં 180 શિક્ષક અને 250થી વધુ શિક્ષણ સંઘના હોદ્દેદારો ઉપડી ગયા હતા, જેના કારણે વિવાદ સર્જાયો। જો ગુલ્લીબાજ શિક્ષકોને શિક્ષણને પડેલી અસરનો આ ખાસ અહેવાલ। ચાલુ શિક્ષણે ક્રિકેટ મેચનો આનંદ। વલસાડ જિલ્લાના 180 શિક્ષકો રમ્યા ક્રિકેટ। વાંકલ ગામમાં કરાયું હતું ટુર્નામેન્ટનું આયોજન। ચાલુ શિક્ષણે ક્રિકેટ મેચનું આયોજન કેટલું યોગ્ય? વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 7 અને 8 ફેબ્રુઆરીએ વાંકલ ગામમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં પ્રાથમિક શાળાના 180 શિક્ષક, શિક્ષણ સંઘના 250 હોદ્દેદારો અને સમર્થકો મળી કુલ 530 લોકોએ ભાગ લીધો હતો। ક્રિકેટ રમવી તે ખોટું નથી, પરંતુ ચાલુ શિક્ષણ કાર્ય છોડી ક્રિકેટ રમવી ખોટી વાત છે। આ શિક્ષકોએ ચાલુ શિક્ષણ કાર્ય છોડી મેચ રમવા માટે ઉપડી ગયા હતા, જેના કારણે મોટો વિવાદ સર્જાયો છે। વાંકલ ઘાટે આવેલા જે ક્રિકેટ ટુર્નામેન્ટ ગ્રાઉન્ડ છે, અહીં આગળ જે શિક્ષકોનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે 2 દિવસ સુધી છે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ શાળાએ તો આવ્યા હતા, પરંતુ તેઓનું શૈક્ષણિક કાર્ય બંધ થઈ ગયું હતું। 530 જેટલા શિક્ષકો દ્વારા અહીં જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા હતા। 180 જેટલા ખેલાડીઓ, 250 જેટલા જે હોદ્દેદારો અને સાથે સાથે 100 જેટલા પ્રેક્ષકો અહીં હાજર રહ્યા હતા, તેને લઈને જે બાળકોનું શૈક્ષણિક કાર્ય છે તે ઠપ થઈ ગયું હતું। ડીપીઓ તથા જે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના જે અધિકારીઓ હતા તે પણ જે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા હતા, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિવાદ સર્જાયો છે। કોંગ્રેસ દ્વારા જે સમગ્ર મામલે વિરોધ કરવામાં આવ્યો છે અને જે વિવાદ સર્જવામાં આવ્યો છે, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કેટલીક શરતોના આધીન જે આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેની પરવાનગી આપ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। તારીખ 7 અને 8 ફેબ્રુઆરીએ બુધવાર અને ગુરુવારનો દિવસ હતો। બંને દિવસે કોઈ જાહેર રજા હતી નહીં, શાળા સંપૂર્ણ ચાલુ હતી। તેમ છતાં આ શિક્ષકોએ ક્રિકેટની મજા માણી હતી। આ મામલે જ્યારે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધ્યો તો તેમણે કહ્યું કે ચાલુ શાળાએ ક્રિકેટ રમવાની કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી। પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, જેમાં શિક્ષક સંઘના હોદ્દેદારશ્રીઓ ડીપીઓ કચેરીએ મૌખિક રજૂઆત કરવા આવેલ હતા તારીખ 18/1/2024ના રોજ, પરંતુ અત્રેની કચેરીથી કોઈપણ પ્રકારની મૌખિક કે લેખિત મંજૂરી આપવામાં આવેલ ન હતી।